સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. હરિધામની ધરતી ઉપર સ્વામીજીએ એક અમૃત શિબિર રાખી હતી અને અમૃત શિબિરમાં સ્વામીજી એવું બોલેલા કે જીવ દશામાંથી બ્રહ્મ દશામાં લઈ જવા માટે અમૃત શિબિર. જીવ દશા એટલે શું? કે હું સર્વમંગલ સ્વામી છું, વિનીતભાઈ છું, જયભાઈ છું, નિખિલ છું, અને મારો જે સરાઉન્ડિંગ જે દેહે કરીને આપણે ફ્રી હોય તો શું કરીએ? વિનીતભાઈ ફ્રી હોય તો શું કરે? ઘરે જાય, બેસે, હસબન્ડ વાઈફ ચર્ચા કરે, ન થાય તો ચાલો દીકરીને ફોન કરીએ, બે જણને ધર્મ જ ફોન કરીએ. આપણે આપણી જીવ દશાને વધારીએ નવરા હોય તો. ફ્રી પડીએ એટલે જીવ દશા વધારવાનું કામ જ જીવ કરે. જ્યારે બ્રહ્મ દશા એટલે કે પ્રબોધ સ્વામી કોઈ પણ ફ્રી પડે, તો એકચ્યુઅલી તો ફ્રી હોતા જ નથી, છતાં બી સ્થૂળ દેહ જ્યારે ફ્રી પડે ત્યારે એ પોતે સ્વામીજી સાથે સંબંધ વધારવા માટેનો એમનો એક ધારો પ્રયત્ન હોય. કે બોલાવા જઈએ ત્યારે રિક્ષા મોકલીએ ત્યારે તો પછી રિક્ષા હોય નહીં. પ્રબોધ સ્વામી ચાલતા ચાલતા ગયા, પણ એ ગયા, ખબર પડી ગઈ કે હવે 2:45 થવા આવ્યા છે. પછી પ્રબોધ સ્વામી આરામમાં ના ગયા, સીધા ડેરીએ જ ગયા. એ બ્રહ્મદશા. બ્રહ્મને થોડો ઘણો બી સમય મળે એટલે એ તરત જ પરબ્રહ્મમાં વિચરણ ચાલુ કરી દે, અને જીવને થોડો ઘણો બી સમય મળે એટલે માયામાં વિચરણ ચાલુ કરી દે. અને એ જીવ દશામાંથી બ્રહ્મ દશામાં લઈ જવા માટે પ્રબોધ સ્વામી આપણને આજ્ઞા કે દર મહિને આપણા પ્રદેશની શિબિર કરવી. અને એટલા માટે ગુરુપ્રસાદ સ્વામીને વિનીતભાઈ અને આપણને આ શિબિર રાખી. દર મહિને શિબિર થાય એટલે આત્મા ચાર્જ થઈ જાય છે. જો આપણે અહીં આગળ આવીએ અને કંઈક લેવાનું તૈયારી હોય તો. 23મી જાન્યુઆરી 1986 પહેલી વખત સ્વામીજીએ 50 અમરીશોને દીક્ષા આપેલી. 23મી જાન્યુઆરી 1986. એ 50 અમરીશો જેને દીક્ષા આપી હતી એમાંથી તો અત્યારે કદાચ કોઈ નહીં હોય, કદાચ દવે સાહેબ હશે. હા, બાબુ કાકા અમદાવાદ. હા, એ બાબુ કાકા અમદાવાદ બી હશે, આ બાબુ કાકા બી હશે, દવે સાહેબ બી હશે. પણ 50 અમરીશોને સ્વામીજીએ દીક્ષા આપેલી. અને દીક્ષામાં સ્વામીજી પહેલું જ વાક્ય બોલ્યા કે હું ગુણાતીતનો ને ગુણાતીત મારા. આ પ્રમાણે આપણે જીવન જીવવું છે. આપણે કદાચ ગુણાતીતના થવા માટે પ્રયત્ન કરીએ, એના ગમતા પ્રમાણે જીવવા માટે પ્રયત્ન કરીએ. એને કહ્યું કે મિશન ડબલ.
આપણે એક લૌકિક રીતે વિચારો, આપણે જે અહીં બેઠા છે આ ઉપરના બેઠેલા મહાનુભાવો સાથે આપણે વિચારીએ કે આપણે કોઈ બી એક પ્રોજેક્ટ લઈએ કે ભાઈ ચાલો એક દુકાન કરવી છે, કે દીકરીનું લગ્ન આવ્યું છે, કે દીકરાનું લગ્ન આવ્યું છે. એક વખત ગુણાત્યાન સ્વામી જતા હતા ને તો એક પટેલ આવ્યા સામેથી. તો પટેલની આંખો લાલ હતી. ગુણાત્યાન સ્વામી કીધું કે પટેલ, આંખો બહુ લાલ છે. આંખો બહુ લાલ છે તો કે હમણાં જ દીકરાનું લગ્ન ગયું ને એમાં ઉજાગરા બહુ થયા. તો જનરલી કેવું કે દીકરાનું લગ્ન હોય, દીકરીનું લગ્ન હોય, આપણું પોતાનું લગ્ન હોય તો જાગીએ તો બહુ એનું પુણ્ય ના મળે આપણને, કેમ કે આપણું જ લગ્ન હોય એટલે તો જાગવું જ પડે, અને લગ્ન પછી તો વધારે જાગવાનું, એટલે એની પ્રેક્ટિસ જ અઠવાડિયા પહેલાં આપણને થઈ જાય. પણ ગુણાત્યાન સ્વામીને કીધું પટેલે કે સ્વામી દીકરાનું લગ્ન હતું ને એટલા માટે બહુ ઉજાગરા થયા ને. ત્યારે ગુણાત્યાન સ્વામીએ પટેલને કીધું કે પટેલ, ભગવાન સ્વામિનારાયણ માટે કેટલા ઉજાગરા કર્યા. એ દિવસ હવે આપણી પાસે આવી ગયો છે. મિશન ડબલ મીન્સ પ્રબોધ સ્વામી માટે હવે ઉજાગરા કરવાનો સમય આવી ગયો, અને એનું જ આપણને પુણ્ય મળવાનું, એનું જ આપણને ફળ મળવાનું આપણા આત્માને. બાકી તો દેહનો તો કોઈ પ્રશ્ન જ નથી. દેહને તો પ્રબોધ સ્વામી જેટલો ટાઈમ રાખશે એટલો ટાઈમ રહેવાનો જ છે. પણ આપણે આપણા આત્માને, અને એમાં ગુણાત્યાન, એમાં સ્વામીજી બોલ્યા, હું ગુણાતીતનો ને ગુણાતીત મારા. આપણે ગુણાત્યાન સ્વામી, આપણે પ્રબોધ સ્વામીના થવા માટે એમના ગમતા પ્રમાણે વર્તીએ તો ધીમે 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 એ આપણને પોતાના માને. પણ એને આપણને પોતાના માનવા હોય, આપણે એમને પોતાના માનીએ. 21મી એપ્રિલથી માનીએ જ છે. ગુરુ, હમણાં અમે ઉકાળો પીતા હતા, નિરંજન સ્વામી સાથે બેઠા હતા તો અમે ચર્ચા કરતા હતા, અને ત્યાં નિરંજન સ્વામીએ કહ્યું કે આપણે અત્યારે પ્રબોધ સ્વામી હાથે છે ને એ કોઈ આપણી આવડત કે કોઈ સમજણ કે કોઈ ગુણથી કરીને નથી, કેવળ અને કેવળ પ્રબોધ સ્વામીના અનુગ્રહ કરીને આપણે અહીં છે. એટલે આપણે કંઈક છે, આપણી અંદર કંઈક હતું, અને સ્વામીજી આપણને, પ્રબોધ સ્વામી આપણને લીધા છે એવું નથી, કેવળ કૃપા. બાકી ગુરુ ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે ભગવાનની ઓળખાણ થવી ખૂબ અઘરી છે. કદાચ ઓળખાણ થાય, આપણે આટલામાંથી કેટલા અક્ષરભ્રમ, પ્રબોધ સ્વામી અક્ષરભ્રમ છે એવું કેટલા માનવું, કેટલા ઊંચી આંગળી કરો. જે ના માનતા હોય ના કરતા, ચિંતા નહીં કરતા. ના, હું પૂછું છું કે બધા માનીએ? જીનિયસ. ગુણાત્યાન સ્વામી એવું કહ્યું કે ભગવાનની ઓળખાણ થવી હેલી છે, એટલે ઓળખાણ થવી અઘરી છે. પછી ગુણાત્યાન સ્વામી બોલ્યા, ઓળખાણ થાય તો સમાગમમાં રહેવું અઘરું છે. આપણને ઓળખાણ થઈ, આપણે બોલાવ્યા ના હોત તો આજે શું કરત? એટલે વિચારો, ગુરુએ અમરીશ બી ના રાખ્યો હોત તો શું કરત? તો ગુણાત્યાન સ્વામી કીધું કે ભગવાનની ઓળખાણ થવી કઠણ છે. ઓળખાણ થાય તો સમાગમમાં રહેવું કઠણ છે. અને સમાગમમાં સ્વામી પર્વતભાઈનો પગ કપાઈ ગયો, પગ તો નતો કપાયો, બૂટ કપાઈ ગયો, કુવાડી વાગી, એમાં આગલો ભાગમાં બૂટ વાગી, કુવાડી તો આગલું તૂટી ગયું, રહી ગયું. એમની મિસેસને કીધું હું 15 દાડા ગઢડા જાઉં છું. તો કે પણ કામ વગર એમને એમ? તો કે જો આ કુવાડી સહેજ જ અંદર પડી હોત ને તો કે આ મારો પગ જ કપાઈ જાત ને, તો હું 15 દાડા બેસી રહેત. પણ કુવાડી સહેજ આગળથી વાગી એટલે મારો પગ બચી ગયો, એટલે 15 દાડા ત્યાં જવાનું. એ નિષ્ઠા કહેવાય. આપણે હોય તો મહારાજે રક્ષા કરી, ચાલો હવે જરા ઉમંગથી ખેતીમાં લાગી ગયા પાછા, ચાલો ઉમંગથી પાછા સ્ટોરમાં લાગી ગયા. ભગવાન રક્ષા કરે છે આપણા આત્માને પરમાત્મા તરફ લઈ જવા માટે, નહીં કે માયામાં લઈ જવા માટે. હા, તો ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે
સમાગમમાં રહેવું કઠણ છે. પછી ગુણાત્યાન સ્વામી એવું બોલ્યા કે કદાચ સમાગમમાં રહેવાય, પણ મોટા પુરુષની અનુવૃત્તિ પારવી એ કઠણ છે. આપણે સમાગમમાં બી રહીએ છીએ, રવિવારની સભા હોય, હવે અમૃત શિબિર હોય, કદાચ કોઈક વખત વળી યુવકો હોય તો ગુરુવારની સભામાં આવતા હોય કે ચાલો લાભ લઈ આવીએ, તો સમાગમમાં રહેવાય. આજે 80% સમાજ પ્રબોધ સ્વામીને ગુણાતીત માને છે, પણ પ્રબોધ સ્વામી માટે મરી જનારા કેટલા? પ્રબોધ સ્વામીના ડબલ મિશનની અંદર સક્રિય થઈને દોડનારા કેટલા? પ્રબોધ સ્વામીના યુવકોના ઘરે ઘરે જઈને ગોષ્ઠી કરનાર કેટલા? આપણે આ માનો કે આપણે બધા જ બેઠા છે, આમાં જિંદગીમાં તમને પૈસાની જરૂર ના પડી હોય એવા કેટલા? પૈસાની જરૂર ના પડી હોય, માનો કે તમારે પાસે ₹1,00,000 જરૂર પડી, તો એવી જરૂર તો પડી હશે કે બધા પૈસા માલદાર જ છે. ના, હું પૂછું છું કે પૈસાની જરૂર કેટલાને પડી હશે? ઊંચી આંગળી કરો. ઓહ, તો હું તમને એ કહું છું કે તમે કોકની પાસે તો ગયા હશો ને, કે નહીં ગયા હોય? કેવું ભગત જયભાઈ કંઈક નડિયાદવાળા તો કે જયભાઈ જુઓ ને કંઈક 10,000 મળી જાય ને તો મારું આ કામ નીકળી જાય, છોકરાની ફી હોય, આ હોય તે હોય. આપણા કામ માટે આપણે હજારો હરિભક્તોના દાઢીમાં હાથ ઘાલ્યા છે, હજારો હગાવાલાના દાઢીમાં હાથ ઘાલ્યા છે. તો ગુણાત્યાન સ્વામીએ કીધું કે મોટા પુરુષની અનુવૃત્તિ પ્રમાણે જીવવું અઘરું છે. અને પછી ગુરુપ્રસાદ સ્વામી એક વાક્ય બોલ્યા, ગુણાત્યાન સ્વામી, કે મોટા પુરુષની અનુવૃત્તિ પ્રમાણે જીવતો હોય તો બી 2% પક્ષ રહે. તો પક્ષ શું? કે જેના પક્ષે ન બેસવાનું હોય એના પક્ષે બી બેસાય. બીજો પક્ષ તો કદાચ સમજ્યા, પણ માયાના પક્ષે તો આપણે સવારથી સાંજ સુધી હોય જ છે. એટલે ગુણાત્યાન સ્વામી આપણને, સ્વામીજી આપણને એવું કીધું કે હું ગુણાતીતનો ને ગુણાતીત મારા. હવે આપણે ગુણાતીત, અને ગુણાત્યાન સ્વામી એક એવી વ્યક્તિ છે કે જેને જુનાગઢની ધરતી પર આચાર્ય મહારાજને કહી દીધેલું. આચાર્ય મહારાજે કીધું કે સ્વામી તમે અમને કીધું હોત તો અમે જતા રહેત ને, તમે મહારાજ પાસે હું કા ઠપકો અપાયો. એ આખો પ્રસંગ હું અત્યારે નથી કહેતો, આપણને પ્રસંગની ખબર છે. હવે તમારે ગુરુપ્રસાદ સ્વામીને કહેવું હોય તો તમે ગુરુપ્રસાદ સ્વામીને ના કહી શકો, આનંદ સાગર સ્વામીને કહેવું હોય તો ના કહી શકો, વિનીતભાઈ કે જયભાઈને કહેવું હોય તો ના કહી શકો. તો તમે શું કરો? મહારાજને કહો, મહારાજ ગુરુને કહો આટલું મારું કરી આપે. એટલે મહારાજ ગુરુને સ્વપ્નામાં દર્શન આપીને કહે કે આનું કામ પતાવ. કેમ કે એક ભગવાન સ્વામિનારાયણ વખતે એક ભગતે, કચરા ભગત જ હતો એમના, તો કે મહારાજ કોઈ વખત મારી ઘેર જમવા આવજો. ગઢડા ગયા હશે, મહારાજ મારી ઘેર કોઈ દા જમવા આવજો. મહારાજ કે હા જો કે આ બધા ભક્તો છે ને કે આમ બધા હાથે આવી. ના મહારાજ તમે એકલા જ. મહારાજ કે હું આવું તો થોડા સંતો ભક્તો તો આવે ને. મહારાજ તમારામાં અનંત બ્રહ્માંડ આવી ગયું, તમે જમો એટલે બધા જ આવી ગયા એમાં. અને લિટરલી મહારાજ એકલા ગયા કચરા ભગતના ઘરે જમવા હારું, એકલા હા ચાલતા. અને કચરા ભગત શાકભાજી વેચે, એટલે કચરા ભગત મહારાજ આવો આવો આવો. પછી મહારાજને કહે મહારાજ તમે દુકાને બેહો ને તો હું રોટલો બનાવી દઉં. તો મહારાજ કે કંઈ વાંધો નહીં. મહારાજ રોટલા, શાકભાજીનું એ દુકાન હતી એના પર બેસી ગયા. અને કચરા ભગત તે કચરો એ જોવે શું ખબર, વધારે શાકભાજી જ નહીં હાલ દેતા. બોલે આ આપણી આ વૃત્તિ. તો તમે શું કરવા મહારાજને દુકાન હોપીતા? એક તો આપણે સંસારનું બધી જવાબદારી એમને હોપી છે, અને પાછું એ કે સારું બહુ માગી લીધું, પણ યાર આ તો આટલું બધું તો હોતું હશે એમ. તે એમ જોયા જ કરે કે મહારાજ વધારે તો નહીં આપી દેતા, મહારાજ વધારે તો નહીં આપી દે, એમ રોટલો બનાવતો જાય ને જોતો જાય. પણ મહારાજે એવી ટેકનિક વાપરી
કે બધું શાકભાજી વેચાઈ ગયું, અને એ કચરા ભગતની જિંદગીમાં બધું શાકભાજી વેચાય એવો આ પહેલો દિવસ હતો. અને પછી મહારાજને જમાડ્યા અને મહારાજ એકલા ગઢડા ગયા. આચાર્ય મહારાજે ગુણાત્યાન સ્વામીને કહ્યું કે તમે મહારાજ પાસે ઠપકો અપાવો છો, એના કરતાં તમે મને કીધું હોત ને. ત્યારે ગુણાત્યાન સ્વામી જે બોલ્યા ને સ્વામી, એ આપણા જીવનનું સૂત્ર છે, અને સ્વાધ્યાયનું સૂત્ર છે, જીવનમાં ઉતારવાનું સૂત્ર છે. અને ત્યારે આચાર્ય મહારાજ એક વાક્ય, ગુણાત્યાન સ્વામી સાકાર બ્રહ્મ, હા, અનંત કોટી બ્રહ્માંડ જેના સંકલ્પે ચાલે, એ ગુણાત્યાન સ્વામી એવું બોલ્યા કે અમે તો ગરીબ સાધુ કહેવાય. આટલી આ 3 જણા આગળ બેઠા છે. નિખિલ તો બરાબર છે, આ 2 બોલે કોઈ દા કે હું ગરીબ છું? કેમ કે વિનીત બૂમ પાડે તો 50 જણની હોસ્ટેલ ખાલી થઈને અહીં આવી જાય. અને બેંક બેલેન્સ તો હોય જ, કશું ના હોય તો ધર્મમાં થોડી ઘણી જમીન પડી હોય, જય પાસે પડેલું હોય થોડું ઘણું ફિક્સ ડિપોઝિટ. તો એ વ્યક્તિ બોલે નહીં કે હું ગરીબ. અને આ તો અનંત કોટી બ્રહ્માંડ જેના સંકલ્પે ચાલે, એ ગુણાત્યાન સ્વામી એવું બોલ્યા કે અમે તો ગરીબ માણસ કહેવાય, અમે તો ગરીબ સાધુ કહેવાય, અમારું કોઈ માને નહીં. અને પછી કીધું કે આ ધરતી પર અમારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે અમે ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈને કશું કહેતા જ નથી. આપણા જીવનમાં મુશ્કેલી આવે તો આ વિનીતભાઈને તો એમને ઇન્કમ ટેક્સનું કાગળિયું આવે ને તો ગુરુને કે, ગુરુ છે કોઈ ઓળખાણ? તો ભાઈ ડેરીએ નહીં, અહીં બેઠેલા તો છે. ભગવાન સ્વામિનારાયણ સિવાય અમારું કોઈ આ ધરતી પર છે જ નહીં. હું તમને વાત એટલા માટે કરું છું કે જેનું આ ધરતી પર ભગવાન સિવાય કોઈ નથી, એનું આપણે થવાનું. ગુણાતીત બોલ્યા ને કે હું ગુણાતીત નો ગુણાતીત મારા, તે એના તો મહારાજ સિવાય કોઈ નથી. તે આપણને પોતાના શું કમાને, આપણી પાસેથી મળે હું, એને મળે હું, ચાલો આપણી પાસેથી કશું ના મળે. છતાં બી ગુણાત્યાન સ્વામીએ કીધું, પેલા પરેશ મામા નવું મકાન હતું તો કેનેડાની અંદર થોડુંક એમ દૂર રહેવા ગયા છે, તો ત્યાં પ્રભુસ્વામીની પધરામણી હતી. આઈ થિંક ટોરેન્ટોથી કે કોઈક જગ્યાએથી કલાક જવાનું થાય. તે પછી નવું ઘર હતું. પરેશ મામાએ કીધું કે પ્રભુસ્વામી આ તમારું જ ઘર છે. ત્યારે પ્રભુસ્વામી એક વાક્ય બોલ્યા કે મામો જ આપણો છે પછી તો ઘર આપણું જ હોય ને. પણ પરેશ મામાને સ્વામીજી પ્રભુસ્વામી જેને એવું બોલ્યા કે આ ધરતી પર મારું ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ નથી, એ પ્રભુસ્વામી બોલ્યા કે આ ધરતી પર અમારું સ્વામીજી સિવાય કોઈ નથી. આ વિજયભાઈને બી કે, હા, આ વિજય બી મારો નથી ને રાકેશ મારો નથી, અંગત માણસો. સ્વામી તમે તમારી મિસિસને કહી જોજો કે આ મારી નથી, બીજે જ દાડે જતા રહે. બોલો, આ તો નથી, હવે માની જ લો નથી. અને હું બધા તમને કહી દઉં સ્વામી, તમને બધાને કહી દઉં કે તમે ને તમારી મિસિસ બંને સંસ્કૃત શીખી જાઓ. ના, સંસ્કૃતમાં જ ઘરમાં બોલવાનું, ભલે થોડું 6 મહિના પછી પણ સંસ્કૃતમાં જ બોલવાનું રાખો. એટલે તમારા ઘરે ઝઘડો થાય ને તો બાજુવાળાને એવું લાગે કે પૂજા ચાલે છે. આ તો ગુજરાતીમાં બાજુવાળાને ખબર પડે, આપણે સંસ્કૃતમાં લડવાનું, માથાકૂટ જ નહીં. પણ ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આ પ્રસંગ તમને બી ખબર છે કે ઓટાવાની અંદર એક અમરીશ ભગત આવ્યા હતા. તો પ્રભુ સ્વામી પેલો એવું બોલ્યો કે આ મારો થાય ને એનો છોકરો, આ મારો થાય ને એવા આશીર્વાદ આપજો પ્રભુ સ્વામી.
પ્રભુ સ્વામી કે તું જ મારો નથી, એમાં કંઈથી તારો થવાનો એમ. તો કે હું તો તમારો છું. તો કે મારો હોય તો કે તું એવીડીમાં 2 વર્ષમાં એકે વખત નહીં આવ્યો. મારો હોય તો એવીડી આવ્યો હોય ને. પ્રભુ સ્વામી આપણને આજ્ઞા કરી હતી કે અઠવાડિયે 15 દિવસે એક ચક્કર એવીડીનું મારવાનું. કારણ પ્રભુ સ્વામી ત્યાં છે. અને સ્વામીજી ફર્સ્ટ ટાઈમ આઈ થિંક 1985માં ગયા હતા અમેરિકા. ત્યારે સૌથી વધારે રાજીપો આવીને જો સ્વામીજીએ કોઈને બતાવ્યો હોય તો સતાકાકા ઓળે. કારણ કે સ્વામીજી ગયા ને પછી અઠવાડિયામાં સતાકાકા આવ્યા. કોઠાઈશન કે સ્વામીજી નથી, તમે બિલકુલ ચિંતા નહીં કરતા, પૈસાની જરૂર હોય તો અમને કહેજો, અમે મોકલાઈશું, પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા, સ્વામીજી નહીં પણ અમે બેઠા છે ને કે. તો એનું મૂળ કારણ એટલું છે કે સતાકાકાને સ્વામીજી પોતાના મનાતા હતા, હરિધામ પોતાનું મનાતું હતું. તો એટલીસ્ટ વધારે નહીં તો આપણે 10-15 દિવસે તો ચક્કર મારી જવાય, ગુરુને પગે લગી લેવાય. કોઈ આનંદ સાગર સ્વામી તો બહાર છે, ઠાકોરજીના દર્શન કરી લેવાય. ગુરુને કહેવાય કંઈક સેવા હોય તો કહેજો. ગુરુ તો ખબર જ છે કે એ કંઈ આપણને કહેવાના નથી. કારણ કે પેલું એક ભજન છે ને એમ, અમારે તો તમારા એક, તમારે તો અનેક. નહીં, કંઈક મહારાજનું એક ભજન છે, મને બહુ યાદ નથી. હા, આમ જેવો તમને તો ઘણા, તમારે તો હા, અમારે તો તમે એક જ છો, તમારે અમારા જેવા ઘણા બધા હોય. પણ છતાં બી એ આપણે માનવાનું કે હું ગુણાતીતનો છું, ગુણાતીત મારા છે. એટલે પ્રબોધ સ્વામી એને કીધું તો કે તું જ મારો નથી. પછી પેલા એમના છોકરાને કીધું આય મારો નહીં કે. હવે એ તો કાર્યકર્તા છે. હા, અને પછી બાજુમાં હું બેઠો હતો તો મને એવું કીધું આય મારો નથી. મને એક જ સંકલ્પ ઉઠ્યો કે એમના ગમતા પ્રમાણે નહીં વર્તતા હોય એટલે આપણને કીધું હોય કે આય મારો નથી. અને પછી ચોથું એક વાક્ય બોલ્યા કે આ ધરતી ઉપર સ્વામીજી સિવાય અમારું કોઈ નથી. વિચારો, આપણાથી આ વાક્ય ન બોલાય, કારણ આપણને અજારજનની મોહબત હોય સ્વામી. હા, પણ પ્રબોધ સ્વામી બોલ્યા કે આ ધરતી પર અમારું સ્વામીજી સિવાય કોઈ નથી, એવું નિરંતર માનનારના આપણે થવાનું છે. તો એમને એમ નહીં થવાય. હા, હું તો કહું કે આ બધા જેટલા અમરીશો છે ને સ્વામી, એ આપણે રોજ નક્કી કરી નાખો. રોજ સાંજે 8 વાગ્યા પછી તમે શું કરો ઘરમાં? જતીન શું કરે? ના, હું તમને પૂછું, તમે છો, અક્ષય છો, કમલેશભાઈ છે, આપણે 8 વાગ્યા પછી ઘરમાં કરીએ હું? સ્વામીજી વાસના ફાર્મ પર વાસના ગામમાં બિરાજમાન હતા. તો બાબુ કાકા દેખાયા નહીં. એટલે સ્વામી કે બાબુ ક્યાં છે? એટલે એક જણો એવું બોલ્યો કે વડોદરા ગયા. પણ પેલો બોલ્યો કે ના ના ઘરે હશે, જો તો ખરો. એટલે ઊભા થવા જતા હતા ને તો પેલો બોલ્યો રવા દેલા કે ધક્કો પડશે. અને ત્યારે સ્વામીજી બોલ્યા, સ્વામી કે એક અમરીશ એના ઘરેથી બીજા અમરીશના ઘરે જાય અને એ અમરીશ ના મળે તો એ ધક્કો પડ્યો ના કહેવાય, એ યાત્રા થઈ ગઈ કહેવાય. તો આપણે એક અમરીશના ઘરેથી બીજા અમરીશના ઘરે જવાનું, પ્રબોધ સ્વામીની વાતો કરવાની, મહિમાની વાતો કરવાની. આપણને તો આવા પુરુષ મળ્યા છે, ના મળ્યા હોત તો વાતો નીકળત જ નહીં. 2 દિવસ પછી મુંડન છે અમારું. હા, આ 2-4 દાડા પછી એકાદશી આવશે ને હમણાં નોમ ગઈ, આજે 10મ, કાલે. મારા માથામાં બહુ જ વાર છે સ્વામી. મિનિમમ 2 બ્લેડ, 2 તો નહીં પણ આખી બ્લેડ પૂરી થાય, 2 વખત અડધી બ્લેડ પૂરી થાય ને તારા પૂરું થાય. હવે સ્વામીજીએ મને શું આજ્ઞા કરી? માથાના જેટલા વાર છે એટલા પ્રસંગો યાદ રાખવાના તાર. ચાલ. મારો કહેવાનો મતલબ સ્વામીજીનો એ હતો કે તારા જીવનમાં આટલી કથા વાર્તાની જરૂર છે. તો આપણી પાસે સ્વામીજી પ્રબોધ સ્વામીના મિનિમમ 20, 25, 50 પ્રસંગો આપણી પાસે હોવા જોઈએ. આપણે અમરીશ છે, અમરીશ થઈને આપણે બે, અને એમાં નવા પેલો ગુરુ હાર વાંધો વાત કરું. અમારે એક સુરતમાં એક 2 હગ્ગા ભાઈઓ સ્વામી, એકને જૂનો બેજ, એકને નવો બેજ. તે પેલા જૂનાવાળાએ કીધું કે પ્રભુ સ્વામી
મારો આવો કરી આપો ને એમ. પ્રભુ સ્વામી કે આવું એટલા રાખ્યું છે કે આપણને ખબર પડે કે આ મોટા ભાઈ છે ને આ નાના ભાઈ છે. એ ખબર પડે એટલે કે આપણે જુદા રાખ્યા કે. અને કે આપણે નવા બેજવાળાએ તો જૂના બેજવાળાના દાસના દાસ જ રહેવાનું, કે આપણે મોટા થવા પ્રયત્ન નહીં કરવાનો, કે એટલે જુદા રાખ્યા કે એમ. કેમ કે એમને દીક્ષા આપી દાસત્વનું સ્વરૂપ, એટલે એ તો મહારાજના અંબરીશોને તો આ તો સારું છે કે આપણી પર પ્રભુ સ્વામીની કૃપા થઈ ગઈ. એટલે ચાલો બહુ કંઈ વાત નથી કરવી, 10:30 થવા આવ્યા. પણ સ્વામીજી આપણને કહ્યું છે કે હું ગુણાતીતનો, ગુણાતીત મારા. ભગવાન સ્વામિનારાયણ ગઢડા ઘેલા નદી બાજુ જતા હતા સ્વામી, તો ત્યાં એક કૂતરું ટોયલેટ કરેલું. તો ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે આને સાફ કરી નાખજો. બધું બહુ ચાલતા હતા, ભગવાન સ્વામિનારાયણ ચાલતા હતા, પાછળ સંતો ચાલતા હતા, એની પાછળ હરિભક્તો ચાલતા હતા, બધું આખું ટોળું ચાલતું હતું એમ. એટલે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે આને સાફ કરી નાખજો એમ. એટલે સુરા ખાચર બોલ્યા કે સ્વામી કોણ સાફ કરશે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક વાક્ય બોલ્યા કે જે અમારા છે ને એ સાફ કરશે. શું કીધું? જે અમારા છે એ સાફ કરશે. ત્યારે સુરા ખાચર બોલ્યા તમારા કોણ? તો કે મિયાજી ને રતનજી. મિયાજીને રતનજીએ અમારા છે ને સાફ કરી નાખશે. પણ મિયાજીને રતનજીએ મહારાજે પોતાના માન્યા, એના માટે મિયાજી રતનજીએ સર્વસ્વ આપી દીધું સ્વામી. અને સર્વસ્વ આપવા છતાં પણ, સર્વસ્વ તો આપી દેવાય, જય તું તારું ઘરે કદાચ ખાલી કરીને તું ભાડે જતો રહે, એ બહુ મહત્વની વસ્તુ નથી. પણ તારું આખું ઘર તું આપી દઉં અને છતાં પણ ગુરુ ખખડાવે, કે નડિયાદના અંબરીશો ખખડાવે, અને એ હો આપણને મીઠા લાગે ને ત્યારે આ મૂર્તિ પોતાનું માને આપણને. બધું આપવા છતાં પણ ભક્તોના શબ્દો એ આપણને આનંદ નહીં, ભક્તોના શબ્દો આપણને દિવ્ય લાગે ને ત્યારે આ મૂર્તિ એવું કહે કે ના આ મારો છે. પણ આપણે કંઈક હાહાગડથલ કરવી છે પ્રબોધ સ્વામીના વચને, અને આ તક જતી રહીને પછી તો કોઈ તક નથી. હા, આજે હું તમને કહું સ્વામી ગુરુ, ગઈકાલે હું સરસ એક સહજાનંદનું પ્રગટ એક સહજાનંદ ચેપ્ટર વાંચતો હતો, અને એમાં સ્વામીજીએ એક વાક્ય લખેલું છે કે પ્રગટ સંત કહેતા પરબ્રહ્મનું સ્વરૂપ હોય કે બ્રહ્મનું સ્વરૂપ હોય, એ પ્રગટ સંત આપણને મળે એનું મોટું લક્ષણ એ કે હૈયામાં મોક્ષની પ્રાપ્તિ થાય, પ્રાપ્તિનો આનંદ રહે. હારા પ્રભુ સ્વામી લઈ જશે અક્ષરધામમાં, એ એની તાકાત છે. અને અક્ષર મુક્તની ગોદમાં બેઠા હોય ને સ્વામી, તો ગમે એટલું સાધના કરો ને તો હારા અહીંયા અનુભવ જ ના થાય. આ ખરેખર ગુરુ પૂર્વાશ્રમના ફાધર તો કેવા, તે એક દાડો મમ્મીએ કહ્યું હશે બાએ કે ચાલો ને એક દાડો તો સોખડાવો ને, તે એનું મગજ કેવું પૂર્વાશ્રમના ફાધર, તો કે એ તો તારો છોકરો કે તઈ છે ને સાધુમાં, એટલે કે તું સ્વામીજીને માને છે, તારો છોકરો ઘેર આવી જાય ને પછી માને ને તો તારી નિષ્ઠા સાચી કે. આવું ટાઈટ મગજ પૂર્વાશ્રમના ફાધર. અને એ આપણે 21મી આવ્યા, 23મીએ ખબર જોવા આવ્યા, 23મીએ આવ્યા ગુરુ, અને પછી તે બાજુ મળ્યા. પછી હું કહું જવા દે, મેં કહ્યું તું લઈ જા ને, પછી છેલ્લાનું 19 લાગશે મેં કીધું. કેમ કે અહીં એટલે પછી એ લઈને આવ્યો. તો અહીં પ્રબોધ સ્વામી કુટીરમાં બેઠેલા ગુરુ, તે પૂર્વાશ્રમના ફાધરે એમ ચડ્યા ને પગથિયા, પ્રબોધ સ્વામીને એમ જોયા ને. હા, પ્રાદેશિક સંત તાર જોયા હશે, પણ 21મી એપ્રિલ પછી એમને 23મી એપ્રિલે પ્રબોધ સ્વામીને જોયા ને, પ્રબોધ સ્વામી જોઈને તરત જ બોલ્યા હા હવે સ્વામીજી મને અંત અવસ્થા લઈ જવાના કે. એ પ્રતીતિ સ્વામી, એ મોક્ષની પ્રતીતિ એ બ્રહ્મ સ્વરૂપ સંત હોય તો થાય. એટલે કહેવાનો મતલબ એટલો જ છે. તમે તો બધા, પણ હવે આપણે બધાએ નક્કી કરવું છે કે પ્રબોધ સ્વામીના યુગ જન્મદિવસ આવે ને, તમે મેસેજ લખે બીજે દાડે હતો એવો ને એવો. જન્મદિવસે બધાને બહુ આનંદ આવી જાય, ઉમંગ આવી જાય, જાણે બ્રહ્મરૂપ આજે હાથ સુધી તો થઈ જ જવું.
અને સાંજે સ્વાધ્યાય કરવાય ના બે, ભજન કરવાય ના બે. હા, એટલે આપણે બધાએ ઉમંગથી દોડવું છે. પ્રબોધ સ્વામી આવે ત્યારે હોલ મિશન ડબલ એમ. અને આ સૂત્ર કોઈ શાસ્ત્રમાં લખાયું જ નહીં કે નથી. પરબ્રહ્મ મૂર્તિ હરિપ્રસાદ સ્વામી 50 વર્ષ ધરતી પર રહી, મિશન ડબલ શબ્દ સ્વામીજી બોલ્યા જ નહીં. આ સાકાર બ્રહ્મનો શબ્દ છે મિશન ડબલ. હા, અને મિશન ડબલ એટલે યુવકોમાં એકલું મિશન ડબલ નહીં, નિષ્ઠાઓ ડબલ કરી દેવાની, સુરત ભાવ બી ડબલ કરી દેવાનો, સ્વધર્મ બી ડબલ કરી દેવાનો. કારણ કે સ્વામીજી, છેલ્લી વાત, પ્રબોધ સ્વામી પેલું કંઈક શિકાગોમાં કંઈક કેક આવી એમ, તે કેક ઉપર મિશન ડબલ લખેલું હતું અને બધા શબ્દો લખેલું, સ્વધર્મ, સુહૃદ ભાવ, આત્મીયતા, ભજન, દાસત્વ, ગરીબાઈ, એવું બધું લખેલું હતું. તે પ્રબોધ સ્વામી બધું જોયું એમ. પ્રબોધ સ્વામી કે આમાં સેવા શબ્દ તો લખેલો જ નથી કોઈ જગ્યાએ. સેવા હો ડબલ. એટલે બધી રીતે મહારાજ આપણને મિશન ડબલની અંદર નિમિત્ત બનવાનું બળ આપે જ. પ્રાર્થના સહજાનંદ સ્વામી.